માંડવી તાલુકાના નાની ખાખર ગામ તથા આસપાસના વિસ્તારોના જાગૃત નાગરિકો અને ગ્રામજનો દ્વારા આજે એકઠા થઈને ગ્રેવિટા ઇન્ડિયા લિમિટેડ કંપનીના પ્રસ્તાવિત પ્લાન્ટ સામે વિરોધ નોંધાવ્યો હતો। આ પ્રોજેક્ટથી ભવિષ્યમાં થનારા પ્રદૂષણને અટકાવવા માટે ગ્રામજનો દ્વારા કચ્છ કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માંગ કરવામાં આવી છે। આ આવેદનપત્ર આપવા માટે નાની ખાખર ગામ તેમજ તેની આજુબાજુના અન્ય ગામોના બહોળી સંખ્યામાં જાગૃત નાગરિકો, વડીલો અને યુવાનો કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામજનોએ એક સુરે જણાવ્યું હતું કે તેઓ પોતાના વિસ્તારની ખેતી, પશુપાલન, શુદ્ધ હવા અને પાણીને બચાવવા માટે આ પ્રોજેક્ટ સામે કાયદાકીય અને લોકશાહી ઢબે લડત ચાલુ રાખશે। મુકેશ કાનજીભાઈ મોથારિયા છે। હું નાની ખાખર ગામનો રહેવાસી છું। અમારા ગામમાં જે 10/5/2026 રોજ જે ગ્રેવિટા કંપનીએ ખાતમુહૂર્ત કર્યું ત્યારે અમને ખ્યાલ આવ્યું કે અહીંયા એક કોપર રિસાયકલિંગનો પ્લાન્ટ આવી રહ્યો છે। તો અમે બધી જગ્યાએ તપાસ કરી કે આના શું ફાયદા છે અને કેટલા નુકસાન છે। તો અમને એનાથી માહિતી મળી કે એ અમારા ભૂગર્ભ જળ છે, અમારા બાગાયત ખેતી છે, એને વધારેમાં વધારે નુકસાન કરશે અને આરોગ્ય સાથે અમારી ઘેડા થઈ રહી છે। તો એના માટે થઈને અમે બધી મંજૂરીઓ ને શું કંપનીને મળ્યું છે એના માટે બધું જોયું। તો હજી સુધી કોઈ લોક સુનાવણી નથી થઈ અને હજી સુધી એ લોકોએ પંચાયતમાં કોઈ જાતનો એક કાગળ પણ નથી આપ્યો ને અમારી ગ્રામસભાનો નેક્સ્ટ અઠવાડિયા પહેલા જ ઠરાવ થયું છે ગ્રામસભામાં કે આજ આવી કોઈ પ્રદૂષણકારક કંપનીને મંજૂરી આપવામાં ન આવે। તે છતાંય એ કંપની આજે પોતાનું વલણ અપનાવી અને પોતે કંપની છે એટલે ગામના લોકો તો નબળા કહેવાય, તો એ પોતાનું એવું વલણ અપનાવી અને અત્યારે એ કામ શરૂ કરી નાખ્યું છે એણે ને કોઈ પણ જાતની મંજૂરી પણ નથી। ગામને વિશ્વાસમાં લેવામાં નથી આવ્યો। અમારા બાગાયત અમારા ખેતીને વધારેમાં વધારે નુકસાન થાય એવું છે। અમારા અહીંયા આજુબાજુનો કંઠી વિસ્તાર છે ને ગ્રીન ઝોન કહેવાય છે અમારા વિસ્તારને, ને આવા વિસ્તારમાં જો આ લોકોએ આવો રેડ ઝોન જેવા પ્લાન્ટ નાખી દે તો માનવ જીવનને બહુ જ હનન થઈ શકે છે। તો અમે આજે કલેક્ટર સાહેબશ્રીને કહેવા આવ્યા છીએ કે અમે આ દેશના નાગરિક છીએ, તો અમારા માટે અમારા જે સ્વાસ્થ્ય અને અમારા જે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે તો એ નુકસાન ન થાય એના માટે તમે આ કંપનીને બંધ કરાવો ને નીતિ નિયમ શું છે એના જરાક તપાસ કરો। એના માટે આજે આવેદન આપવા આવ્યા છીએ। જો અઠવાડિયાની અંદરમાં આના ઉપર કોઈ જાતનું એક્શન નહીં લેવામાં આવે, કંપની બંધ કરવામાં નહીં આવે તો અમને ગાંધી ચિંધ્યા માર્ગે હાલવાનું કામ પડશે ને જરૂર પડશે તો અમે ભગતસિંહના રસ્તે પણ જશું, પણ આ કંપનીને કોઈ પણ સંજોગોમાં કોઈ પણ કાળમાં અમે અમારા ગામમાં આવવા નહીં દઈએ, કારણ કે અમારા છોકરાઓનું, અમારી આવનારી પેઢીનું ભવિષ્ય બગડે છે જેના કારણે। એના માટે અમે આજે આવેદન આપવા આવ્યા હતા। અમારા સાથે અહીંયા બિદડા છે, ફરાદી છે, નવીનાળ છે, મોટા કાંડાગરા છે, એવી રામાણિયા છે, ડેપા છે, ટુંડા છે, આસંબિયા, નાના મોટા ભાડિયા, એવી રીતે ટોટલ 16 જેટલા ગામડાઓ જેમણે જે લોકોએ પણ સમજી અને જોયું કે આવી કંપનીના કારણે આવનારી પેઢી અને અમારું જે ખેતી છે એ બધું બગડશે, એના માટે થઈ જાગૃત થઈ ને એ લોકોએ પણ આવેદનમાં જોડાયા છે ને સાથે એમનો પ્રથમ નાગરિક કહેવાય સરપંચ, એમના લેટર પેડ ઉપર લખી અને આવેદન સાથે અટેચ કર્યું છે। હું રામદેવસિંહ લખુભા જાડેજા, ગામ નાની ખાખરનો રહેવાસી। આજે કલેક્ટર ઓફિસમાં નાની ખાખરમાં જે કોપર રિસાયકલિંગ પ્લાન્ટ આવે છે ગ્રેવિટાનો, તેના વિરોધમાં આવેદન આપવા આવ્યા હતા। આ પ્લાન્ટથી એવી સંભાવના કેળવાઈ રહી છે કે આજુબાજુના 10 થી 15 કિલોમીટરના એરિયામાં ભયંકર પ્રદૂષણનું પ્રમાણ વધી જશે, જેના કારણે માનવ જીવન, પશુ પક્ષી તેમજ ધરતી અને ગ્રાઉન્ડ વોટરનું જળ એકદમ સુકાઈ જવાની સંભાવના છે। આ પ્લાન્ટને કારણે રોગચાળો વધવાની 100% સંભાવના છે, તેમજ ગ્રાઉન્ડ વોટર ઝીરો થવાની પણ સંભાવના છે। તેના અનુસંધાને કલેક્ટર ઓફિસમાં અમે આવેદન આપવા આવ્યા હતા। આજુબાજુના 16 ગામોના લોકોનું પંચાયતના લેટર હેડ ઉપર કોપર ગ્રેવિટા વિરુદ્ધ લખાણ આવી ગયા છે, તેમાં સરપંચ અને ગ્રામજનો સામેલ છે, બરોબર। નાની ખાખર ગામે ગ્રામસભાનો ઠરાવ બી આવી ગયો છે કે આ કંપની, પ્રદૂષણકારી કંપની અમારા ગામમાં ન આવવી જોઈએ, તેમજ આજુબાજુના 10 થી 25 કિલોમીટરના એરિયામાં આવી કંપની ન આવવી જોઈએ। આ અમારું ગ્રીન બેલ્ટ છે। જો આના ઉપર આગામી કઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધશું।